ખેતી માટે સરકારે કર્યો છે મહત્વનો નિર્ણય। હવે ઓછામાં ઓછી 10 ગુંઠા જમીનનું થઈ શકશે ખરીદ વેચાણ। ટુકડા ધારામાં મહત્વના ફેરફારને રાજ્યપાલે પણ મંજૂરી આપી છે। જમીનમાં નાનો ટુકડો હોય તો મુશ્કેલી હતી તે હવે દૂર થશે। હજારો કેસમાં સીધો ફાયદો થશે। સોદો ફોક નહીં થાય અને વિનામૂલ્યે વિનિયમિત થશે। બિન ખેતી માટે ખેડૂતોને સર્ટિફિકેટ આપવાનો નિર્ણય કરાયો છે। સરકાર દ્વારા પ્રીમિયમમાં સુધારા કરવામાં આવ્યા છે। માળખાકીય સુવિધા અંગે ભૂપેન્દ્ર પટેલ સરકારે કર્યો છે મહત્વનો નિર્ણય। જ્યાં નોન પ્લાન રસ્તાઓને લઈને સરકારે નિર્ણય કરતા 3440 કરોડ રૂપિયાના 5700 કિલોમીટર લંબાઈના 2342 કામોને મંજૂરી અપાઈ છે। નોન પ્લાન રસ્તાઓ રીસર્ફેસ કરવામાં આવશે। રસ્તાના મેન્ટેનન્સનો સમયગાળો વધારીને 4 થી 8 વર્ષ કરાયો છે તો રસ્તાની જાળવણીની જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે। ડામરની સપાટી આસપાસના સાઇનેજની જવાબદારી કોન્ટ્રાક્ટરના શિરે છે। 25 કરોડ સુધીના રસ્તાના કામોમાં રસ્તાની સમય મર્યાદા 4 વર્ષથી વધારીને 7 વર્ષ કરાઈ છે।